કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ સૌ સુખી થાઓ સૌ શાંતિ અનુભવ સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ સૌ સુખી થાઓ સૌ શાંતિ અનુભવ સૌ નિરોગી રહો સૌનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેન્દ્રાણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેન્દ્રાણી રહે નહીં કોઈથી છાની મળે નહીં કોઈ નિશાની રહે નહીં કોઈથી શાની મળે નહીં કોઈ નિશાની આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેન્દ્રાણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેન્દ્રાણી લઈને જે શ્વાસને ભમતો પ્રભુને રોજ તું મળતો લઈને શ્વાસ તું ભમતો પ્રભુને રોજ તું મળતો તોય તું ન શક્યો એ જાણી એ છે સારંગ પાણી તોય તો શક્યો ન જાણી કે છે સારંગ પાણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેન્દ્રાણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેન્દ્રાણી જેને તું રોજ ટાળવા મથતો એ કાળને રોજ તું મળતો જેને તું રોજ ટાળવા મથતો એ કાળને રોજ તું મળતો મન તણી એ જ ભૂલવણી તેની માયા તે તો નવ જાણી કે મન તાણી જ ભૂલવણી એની માયા તે તો નવ જાણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેન્દ્રાણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જયેન્દ્રાણી
ગમની વાણી તે લીધી સંસારે વાળી ગુરુના ગમની વાણી તે લીધે સંસારે વાળી કથની રહી ગઈ છાની ગુરુની અલખની શાની કથાની રહી ગઈ સાની ગુરુની અલખની સાની આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જ એંધાણી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જય જાણી કરતા બની તું જ પોતાનો રહ્યો તું ખેલથી ન્યારો કરતા બની તું જ પોતાનો રહ્યો તું ખેલથી ન્યારો જમન બને વેદની વાણી તો જાય વેદના સારી જમન બને વેદની વાણી તો જાય વેદના સારી આ જગ છે ઝાંઝવા પાણી અલખની એ જ ભેગો થવા ન દે ઠરીને ઠામ ન થવા દે હજી અહીં મૂક્યું નથી ક્યાં હોઈ ગયું આપણે લાગે ક્યાંય ગયું છે પાછા આપણે પૂછીએ હું તો અહીં નહીં છું ભલે ઝોલું ખાઈને ક્યાંક પૂગી ગયું ને પાછો આવ્યો હોય પણ હારો કે હું અહીં નહીં છું નાઈ કેમ પાડવી એટલે આ જે વિચિત્રતા છે એમાંથી જ જન્મો થાય એમાંથી જ નવા નવા જન્મો ઉત્પન્ન થાય કર્મ બંધાય એ કે એક પાંદડું એટલે એક જ આંબાના એક કેટલા પાંદડા હોય પાંદડે પાંદડે તમારો જન્મ હોય એક જ આંબામાંથી કેટલા પાંદડા હોય દરેક પાંદડું એક જન્મ આપણો હોય હવે આંબો દર વર્ષે કેટલો પાંદડા કેટલા આવે કેટલા જાય કેરી તો ઓછી આવે પણ આ પાંદડા તો તમે જુઓ તો એ પાંદડે પાંદડે એક જન્મ લેવાનું થાય તો આ સર્કિટ કેદી પૂરી થાય પછી એવું થોડુંક આંબોનું પછી વડલો ગોતે પછી વડલો ન ગોતે તો વળી પાછું એમ લાગે કે આંબલી ગયો તો આંબલીના પાંદડા તમે જુઓ બાબરના પાંદડા જુઓ તમે હવે એ એક પાંદડે એક અવતાર લેવાનું થાય તો એની સૃષ્ટિની કલ્પના તો કરો અને એને છૂટવું હોય તો એક ક્ષણ માત્ર લો સત્સંગનો ભાર મૂકે તો મનુષ્ય અવતારમાં છૂટી જવાય ગમે એટલા હોય તોય પણ જો મનુષ્ય અવતાર આવ્યો ને છતાંય આમાં સમજણની નાની બારી ઉઘાડી નહીં તો એ પાછા એક અવતાર ગણવાના રહે કેદી વારો આવે નક્કી તો નહીં ઓવાળે સડાવે તો એથી કાંઈ આવે ઓવાળે ન સડાવે તો આપણે તાણીને લઈ જાય દરિયા ભેગું કરે ઓવાળિયા ન કાઢ્યા એ હાલ ઉપાડી ગયો તો ઉપાડી જાય આ મનુષ્ય અવતારમાં જ આ બધું શક્ય છે જેને તું ટાળવા મથતો એ કાળને તું રોજ મળતો આપણે ટાળીએ બેગથી ખમી જાય તો સારું હમણાં બા વયા રાહેલા જાય નહીં તો સારું હોય અમારું ફલાણું અટકી ન જાય તો માની બીક રાખે બાપાની બીક રાખે બચાવવા માટે અનેક બાના બતાવે પણ જ્યાં સુધી એની બાજરી ન હોય તો જ પ્રશ્ન બાકી બાજરી હોય તો તમે ગમે અહીંયા ઘીરે રાખો તો કદી દવાખાને ન નાખો તો ઓલાને બસાવવા પડે એવા તો કેટલાય છે ઘરે દવાખાનેથી રજા દઈ દીધી ના 25 ખાટલામાં કાઢે એવા માણસો ભટકાશે
હવે ઓલા કે લેવાની થોડોક ટાઈમ છે કે આ જાહેર જાજુ ટકશે નહીં ને અમારે ઓપરેશન કમશે નહીં, તમે આથી લઈ જાઓ. હવે લઈ જાય તો લપ કરી જાય પાસે. હવે એમાં આ સારંગ પાણી રહેશે, એવું પરમ તત્વ એમાં રહેશે, એની જાણ કોઈને નથી. નડે હું એની સેવા. એના અંગે અંગને કામ કરતા હોય, અમુક અંગ અવયવો કામ ન કરતા હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓનું કામ ન આવતા હોય, ખાવું પીવું પૂરેપૂરું જોઈ બબે બાજરાના રોટલા ત્રણેય ટાઈમ ઉલારી જાય, જીભડો મોટો હાકે, ખાટલે પડ્યા હોય તો તમને ગણ શું કરે? શ્વાસ તો તમારા એવા જ છે, એના એ જ છે. ઈશ્વર તો એમાં એ છે, તમારામાં એ છે. છતાં તમને એ જ માણસ એક દી ગમતો તો પછી ગંધાવા લાગે જાય તો હારો. એટલે પણ એમાં ભગવાન છે, પણ પોતાનામાં નથી જોયું એટલે ઓલામાં દેખાય જ નહીં. વાંધો એ છે. જેને તું રોજ ટાળવા મથતો એ કાળને તો તું રોજ મળજો. મન તણીએ છે ભૂલવણી. આ મન છે ને ભૂલવણી એમ નાખી જાય એવું થોડું હોય. એ કાળને મળવા નહોતી. આ કાળ છે એમ દેખાવા જ નહોતી. નથી કોઈક મળી જતી કે આડો રે કેમ નાનામી નીકળે, આડો ઊભી જા, છોકરાને દેખાય નહીં. હવે છોકરો એક દી કથાની લાઈનમાં છે, હલા તો એને ન દેખાય તો કાંઈ ફેર નહીં પડે. તું બી એટલે આખી દુનિયા બી એવું ન હોય. આ તો પણ આપણી બી કેની ઉપર રાખ દઈએ. ગરોળીથી માં બીતે હોય તો બધું હરપોળિયાથી પાકે. એલા હરપોળિયો નીકળો હાપ. અરે સાપ ન હોય. હા માં એ તો માને હરપોળિયાને સાપ ગણે. કારણ કે આ મન તણી છે ભૂલવણી, તેની માયા તે ન જાણી. આ મનની ભૂલવણી છે એ જ માયા છે, અને એ જ માયાને ઓળખે તો માયાપતિની ઓળખાણ થાય. માયાથી શરૂ કરવું પડે ઓળખાણ કરવા માટે. તો એનો પતિ કોણ છે, એનો માલિક કોણ છે ખબર પડી જાય. જેમ છોકરો કોઈ તોફાન કરતો હોય તો કીધે હું તારા બાપાને કહી દઈ, તો એને માલિકને પકડો તો આના તોફાન બંધ થઈ જાય. એમ છોકરાએ તોફાન કર્યા, એમ મન તોફાન કરે તો મનને પકડો અને એના માલિક સુધી પુગાડો તો પરમ તત્વ તરત ઉપલબ્ધ છે. ક્યાંય ગયું નથી, ક્યાંય ગોતવા પણ નથી, ને આગા પાછું કોઈ દી થાય એવું નથી, અને હારું તકલાદી નથી તૂટી જાય. આ એટલા અબજો વર્ષ કાઢ્યા તો આપણું કાંઈ ફેરફાર પડ્યો નહીં. એટલે મન તણી તે જ ભૂલવણી, તેની માયા તે ન જાણી. આ મનની માયાને કોઈ ઓળખતું નથી. ગુરુના ગમની વાણી તે લીધી સંસારે વાળી. મહાપુરુષોએ કાંઈ ને કાંઈ સૂત્રો આપ્યા હોય કે તમારા આત્માના કલ્યાણ માટે આ સાધના કરજો, આ મંત્ર એને માટે આપો છું. તો એ મંત્ર તો બધું કામ કરે. તો એ મંત્ર નિમ્ન કક્ષામાં, હે ભગવાન મારે આજ હું ઓલી ચોરી કરવા જાઉં છું, મને કોઈ દેખે નહીં તો તારી 5 માળા કર લે. હવે મંત્ર દીધો તો શું કામે? તો આ શું કર્યું? ચોરી કરવાની માનતા રાખી. મંત્ર તો બધે કામ આપવાનો છે. ચડાવવાનો એ જ હોય, વીસી ઉતારવાનો કે હીરું ઉતારવાનો ચડાવવાનો નોખા મંત્ર ન હોય. મંત્ર એ નહીં હોય, ભણવાની ખૂબી હોય એને. કેમ મંત્ર જાપ કરવો એની ખૂબી હોય. તો આ મંત્રો દીધાતા હું કામે ગુરુગમની વાણી હતી કે તમને પરમાત્મા સુધી પહોંચવા માટે ઉર્ધ્વ ગતિ થાય. તમારી ઉર્જાઓથી તમારું દરેક કાર્ય સંપન્ન થાય. આટલા માટે ભગવાને ભેટમાં આપી હોય. આપણે એની ઉલટી ઉપયોગ કરીએ તો શું થાય? એટલે ગુરુના ગમની વાણી તે લીધી સંસારે વાળી. આ આધ્યાત્મિક જગતમાં લઈ જવાની હતી, સંસારમાં લઈ ગયો. એક વસ્તુ કંઈક મતરી અને અડદના દાણા કે કંઈક નાખ્યું, કૂવામાં નાખી દીધું અને શ્રાપ દઈને વયો ગયો. જ્યાં કૂવાનું પાણી પીને બધા ગાંડા થઈ જાય. હવે આખા ગામ વચારે એક જ કૂવો, આખું ગામ એમાં ભરે. હવે બીજું કૂવો હોય નહીં, આસપાસમાં નદી એ નંબરે પાણી ક્યાં પીવા જવું? કોઈએ કલાક ઝાડવું, કોઈએ 2 કલાક ઝાડવું, પણ પીવાનું એ જ. હવ સીચીને પીવા માંડ્યા ને હાન થયું બધે ગાંડા થઈ ગયા. આખું ગામ ગાંડું. હવે ગાંડું એમાં શું થયું કે રાજાના મહેલમાં એક નોખો કૂવો હતો. એમાં બીજા કોઈ ભરતા નહોતા પાણી. રાજાને એનો દીવાન એના પ્રધાનનું એટલા પૂરતું એનું
એ કૂવાનું પાણી કામ આવતું હતું. એટલે બધા એ પાણી પીધેલા એ ડાયા એ સમજા કરતા કે આ બધા પાગલ થઈ ગયા. હવે આ પાગલ આવે રાજ કેમ કરવું? હવે ગાંડા એટલે રાજ થાય નહીં. તો બધા ગાંડાએ શું નક્કી કર્યું કે આપણો રાજા જ ગાંડા છે, પ્રધાન ગાંડા, એ આખો પરિવાર ગાંડો છે, હાલો આપણે હુલ્લો બોલાવીએ. આ બધા આખું નગર રાજ દરબારમાં આવ્યું. આવો રાજા ન જોઈએ, અમને ગાંડા રાજા ન જોઈએ, અમારે ડાયો રાજા જ પોહાય. તમારે હું નક્કી હું કરી નાખો, તમને કંઈ ભાન તો હોય નહીં. કાં રાજ છોડીને વહી જાઓ તો બીજો રાજા આમાંથી ગોતી લઉં, બાકી તમે તો નહીં, તોરે ધર્મે નહીં. હવે ગાંડા કોણ છે તમે વિચાર કરો. હવે એની પાસે સાધુ હતા એને પૈસો ખારો ડખો થયો ને હલ્લા બોલ કરી દે તો મેલે ભાંગી નાખી, રાજે વહી જાય, કરવું હું? તો ઓલા સાધુએ કીધું સાનમુનું એમ કરો, વાહેલા દરવાજો ખોલીને નીકળો અને પાણી પીને વહી આવો. એના કૂવાનું પાણી પીને વહી આવો. એટલે બધા હરખાલ કાંઈ ઉપાધિ તમે રાજા રાજા એમનું રહેવું, પ્રજા એમનું રહે. થઈ ગયા ને આવો મેળ કરવો પડે. આ સમજાય નહીં હો ઘડીકમાં, કથા થોડીક વિચિત્ર તો છે હારી. એટલે પછી એ લોકોએ શું કર્યું, ઓલા નજર સામે જોયું અને પ્રજા બધી દરવાજાની અંદર ઘૂસી ગઈ હતી, હલા બોલાવતી હતી. તો રાજાએ કીધું સાંભળો, અમને તમારા કૂવાનું પાણી પીવું છે, અમારે તો અમારું આ પાણી હાવ ખરાબ છે, અમે જઈએ છીએ પહેલા દરવાજેથી જઈએ છીએ. તો પ્રધાનને એની કોઈ રાણી ક્યાંય ઉતરી હોય તો રાણીએ એક બોગરું લીધું, રાજુ ધૂપડે નહીં, રાજા એકાદો કીટલો લીધો ને હો દોડ્યા. બધા જોવે એમ પાણી ભરીને પીતા પીતા આવ્યા અને બધા પાર્ટી ગોઠવી કે આજે મારા રાજા ડાયા થઈ ગયા, મારા રાજા ડાયા ન કે ગાંડા હતા જ કેદી, પણ આ ડાયા કરવા પડે. આનું નામ માયા છે. એટલે ગાંડા હોય ડાયા દેખાય, ડાયા હોય ગાંડા દેખાય. આ જગતનો નિયમ છે. હાસું હોય ખોટો દેખાય, ખોટો હોય હાસો દેખાય. આ ખૂબી. કારણ કે વકીલની ભાષામાં શું આવે, કાયદા એવા બનાવે કે તમને એમ લાગે કે એમાં કીડી ન રહી શકે, એવા કાયદા કડક. પણ બાળીઓ એવી બનાવે ને આથી નાથી હોઈ જાય. આજે વકીલ ગોતે, હું છીંડાને ગોતે. અસલ કાયદામાં તમારે સટકી ન હોગો, પણ કાયદા કરતાં બારીઓ જાજી ગોત લીધી. એમ આ ધર્મમાં બારીઓ જાય ગોત્યું. કોઈ દરવાજેથી હાલતું જ નથી. નામ દરવાજા, દરવાજાનો ઉપયોગ ન હોય, બારીએથી. વિવેકાનંદમાં મેં ભણતા ને તે ડબલ બાયણા, મોટા મોટા રૂમ, 60-80 જણાને ભરે, બે બાયણા. તો સાહેબ અહીંથી આવે ને તો પ્રિયડ ન જોતો તો છોકરા આમથી વહેલા બાયણા વયા જાય. આજ મેં અનુભવ કર્યો એટલે કશું ને કહું ઉધડી વાત નથી. કારણ કે અમે સાયન્સના માણસ હતા એટલે અમારે શાંતમૂન બેહવું પડે. ઓલા છોકરા વહી જાય તો હોદે કરો બંધ થાય, અમારે શાંતિ એટલે ઓલા જ વયા જ જાય. ફલાણો ભાઈ તો સાહેબ બોલો સાહેબનો પ્રિયડ જ નથી ગમતો, તરત નીકળે. તો ઓલાને એટલું જોતું હોય, છોકરા આમ નીકળે, સાહેબ અહીંથી પાછો નીકળી જાય, વહી જાય સ્ટાફ રૂમમાં જઈને ત્યાં આટા મારે. તો સીજી વખારિયા સાહેબ અમારા પ્રિન્સિપાલ હતા કે કેમ ભાઈ એમાં, એ કે સાહેબ વિદ્યાર્થી જ કોઈ નથી. ભાઈ કે આખો હું આગળ ગયો ઓલો ગુજરાતીનો પ્રિયડ હાલતો હતી, હું જોવાઈ ગયો હતો તો આખો ભર્યો હતો. એ કે ત્યાં ભર્યો હોય છે પાટાણ જોઈ આવું કોઈ નથી. ત્યાં ત્રીજો પ્રિયડ ગણિત ન આવે ને તો પાછા પૂગી ગયા. આંજો ઓરાનું ઓરા સાહેબનું આવે ને પ્રિયડ તો પાછું પૂગી ગયા હોય, પણ ઓલાના મતલબ ભાગી જાય. એટલે આવું હોય. એટલે બે દરવાજા આવા હોય, એક જવાનું ને આવવાનું. એમાં આ માયા સમજવી ને, જવાના આવવાની એ કડાકોઈટમાં પડીને તો એ વસ્તુ સમજાય છે, તાલક સમજાતી નથી. એનો અનુભવ કરવો પડે. એટલે ગાંડા હોય ડાયા લાગે, ડાયા હોય ગાંડા લાગે. ધાર્મિક છે ને અધાર્મિક લાગે, નાસ્તિક લાગે. જે અસલ ધાર્મિક છે એની સંખ્યા ઓછી હોય એ નાસ્તિક લાગે, અને ખરેખર જે નાસ્તિક છે એ જ આપણને ધાર્મિક લાગે. અરે પણ આના જેવો એકેય નહીં હો. એટલે બહુમતી એની થાય, એટલે ઓલા કોઈની ડાયા થાય જ નહીં, એ જ ગાંડા હોય. ડાયા હોય એ જ ગાંડા હોય. આમાં આ લોકો કહેશો હો ભાઈ આપણે ઘરની નથી, આમાં વળી તમે ક્યાંક માથે ચડાવો નહીં. તુજ સે મિલિયા સબ સે બિગડા કૈસા રગ જમાયા. જો તને જેને ઈશ્વરને
મૂકી જો કા એક કઈમાં નહીં હાલે એટલે જ નથી મેં તને નાઈટ બારો કાઢી એટલે કૃષ્ણને 2 વખત નાઈટ બારો કાઢો કે કાંઈ નહીં હાલે કાકા નાઈટ બારો કંઈ નીકળે વેલો કંઈ મૂકી જાય કે અમારા વેલામાં ઘણા સીબડા છે પણ હું હવે પાકી ગયો નાઈટ બારો એમ સત્ય ચાલે સો સબકા વેરી સત્ય ઉપર હાલે એ બધા વેરી પાખંડી શિર પર માયા પાખંડીની ઉપર છત્ર ભરે જ્ઞાન की कोई बात न माने झूठे जग भर माया ज्ञानની કોઈ વાત ન માને જૂઠું હોય તો હોવું જાય ને स्वर्ग नरक और देवलोक में कोई नजर नहीं आया जो स्वर्ग में नरक में देवलोक में कोई नजर न आवे देखाय नहीं तुझ बिन मुझको 3 लोक में कोई नजर नहीं आया જેને ભગવાનની ભક્તિ કરી પરમ તત્વને પામ્યા તો 3 લોકમાં કોઈ ન હોય કોઈ દેખાય નહીં ન સ્વર્ગમાં ન નરકમાં ન પાતાળમાં ન ગૌલોકમાં ન કૈલાસમાં કોઈ વસ્તુ નજરમાં ન આવે જેને ભગવાનને દેખાય પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા જોવું પટન તરો એ જ પાસે જ્યાં જોઉં ને તું જ દેખાશો આપણું પેલું ગીત છે ને પ્રભુજી તો કરજો બેડો પાર આજે ગીત છે એનું છે આખું એ તત્વ ઉપર જ આખું છે એ ગીતે નરસિંહ મહેતાની હારે આવે ગીત તમે જોજો તો ખરા કે કેવું આપ્યું છે તો આ તત્વ જ્યારે સમદ્રષ્ટિ આવી જાય પછી તમારા ઈશ્વર સિવાય કાંઈ ન દેખાય ગોપીઓને એ જ દેખાતું છે કે કૃષ્ણ સિવાય અમને કાંઈ દેખાતું નથી જ્યાં જ્યાં કાળા હોય ત્યાં અમારો કૃષ્ણ હોય અને હવે તો એક ગોપી રિહાણી મારા શ્યામ રંગ સમીપે ન જાવ રિહાણી કે કેમ આજકાલ કૃષ્ણ મને મારી બેડું મને ન સડાયું એલી નખોડીનું સડાયું મારું ન સડાયું હવે આપણે શ્યામ રંગ સમીપે ન જાવ જ્યાં કાળું હોય ત્યાં જાવ ને શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું કાળો દિશે છે મને યમુના કિનારો કાજલમાં આંખ ફરકાવું મારે આજ થકી કામ રંગ સમીપે ન જાઉં આ શ્યામ રંગ સમીપે જ્યાં જ્યાં કાળા જાય ત્યાં જવું જ નથી યમુના આખી કાળી છે કોઈ દી નાવું નથી હવે આને વિના હાલે બધે જ ફરી વળી છેલ્લે કે કૃષ્ણના કાજળમાં હમાવું બોલો છેલ્લે સમર્પણ કે કૃષ્ણના નૈનોના કાજળમાં હમાઈ લાવું મારે શ્યામ રંગ સમીપે ન જાવ આ બધાનું વર્ણન છે તમે જુઓ ગોપીઓ કેવા કેવા દાવ સામે ખેલ કર્યા છે અને કૃષ્ણ નાચ્યો છે એની આગળ યશોદામાં ગોતી ગોતીને ઠાકે ભાઈ એટલું કામ કરી દે તો ન કરે અને ઓલાને વલોણા વલોવે ઓલી બેઠી બેઠી નચવે હજી બાકી છે હજી 2 સડકા મારી ત્યાં માખણ નોખું નથી પડ્યું બોલો તોય 2 સડકા મારવા રોકાયો શું કામે એના પ્રેમને વશ છે માતાજીને એમ હોય કે મારો દીકરો છે વેમ છે અને ઓલાને પ્રેમ છે એટલે પ્રેમમાં પરમાત્મા તમે કયો એમ નાચે તમે કયો એમ ગાય એ તો એટલે જ કૃષ્ણ ભગવાન ગીતામાં કહે કે હે અર્જુન મારા ભક્તો મને એવડા મોટા વાલા છે કે એ ઊભા ઊભા ગાઈને તો હું નાચું એવો છો અને બેઠા બેઠા ગાઈને તો ઊભો ઊભો સાંભળું અને ઊભો ઊભો ગાઈને તો હું નાચું શું કામે મારા ભક્તો મારા ભગવાન છે ભક્તો નથી એ મારા ભગવાન છે આપણે એને ભગવાન કરીએ એ આપણે ભગવાન કહે એટલે આપણે રામ રામ બોલી કહીએ ને રામ રામ તો ઓલો રામ રામ કે શું કામ આ કહેવાનું છે જય શ્રી કૃષ્ણ તો ઓલો જય શ્રી કૃષ્ણ કે કેક ન કે શું કામે આના હાટું કે એ આપણને ભગવાન દેખે એના કરતાં આપણે એને ભગવાન દેખીએ તો આપણામાં ભગવાન ભગવાનમાં એ આપણે પાણીમાં પૂતળી પૂતળીમાં પાણી ઘડામાં પાણી પાણીમાં ઘડો આ બધું અરસપરસ છે બ્રહ્મમાં આપણે ને બ્રહ્મ આપણામાં એટલે રામ રામ બે રામ પાણીમાં ઘડો છે હા ઘડામાં પાણી છે હા આ બે ઓત પ્રોત છે ને એની વળગણની વાત છે
स्वर्ग नरक और देवलोक में कोई नजर नहीं आया, तुझ बिन मुझको 3 लोक में कोई नजर नहीं आया। 3 લોકમાં તારા સિવાય મને કાંઈ નજરે ન આવે। ના તેરી અકડિત માયા, તે ભેદ કિસી को न पाया। मिथ्या पदार्थ तू ही हो पावे, स्वर्ग भी तूने बनाया, नरक कुंड में आप समाया, कैसा भेद रचाया, नाथ तेरी अकड़ित है माया, तेरी भेद किसी को न पाया। मिथ्या पदार्थ है ई जो એટલે જનક રાજાને છેલ્લે પ્રશ્ન થયો એટલે એણે પૂછ્યું કે ભાઈ હું તારા પ્રશ્નનો જવાબ આપું જનક તો તું મને શું આપ? એ કે આ બધા મેં પૂરી દીધા હતા, એ બધા નક્કી કર્યું મારા પ્રશ્નનો જવાબ આપે ને અડધું રાજ આપો, તો મને તું હું આપી વાત કરી, હું તારો જવાબ આપું. તું પહેલાં એક કામ કર, તું આ બધાએ ચમાર છે, ચામડિયા છે, જ્ઞાની વિદ્વાન પંડિત કોઈ નથી, અને પેલા કાઢ આ ખોટો કચરો તારી આ જેલમાં હું કામ રાખ્યો જવા દે. પણ એ કે મારો જવાબ આવ્યો, હું બેઠો, તું ઉપાડ અને કાઢ. તમે કહેતા હો તો કાઢું. કાઢ્યા. પછી પ્રશ્ન કર્યો કે તું મને હું દે, તારા પ્રશ્નનો જવાબ હું આપી દઉં. તો બોલો કે તમને અડધું રાત દઉં. પાકો છે ને? પાકો. રાત તારું છે? બોલો મુંજણ, આ તો ડખો થયું. રાજ તારું છે એ કે પેલા રાજ તો મારું ન કહેવાય. તો તારું ન કહેવાય તો તારું હોય મને આપ, બીજું કાંઈ નહીં. મારે કાંઈ જોતું નથી, તારું હોય તું મને આપ. અને હલવાનું રાજનું ગોતી લીધું. રાજની કે રાજ તો મારું નથી, મારા બાપાએ મન દીધું, એના બાપાએ એને દીધું, વારસામાં આવ્યું. મારું તો કાંઈ રાજ થોડું મારું હોય. રાજ તો આપો આવ્યા કર્યું ને ગયું કર્યું, એમાં મારું કાંઈ નથી. જેમ આપણું ઘર આપણું નથી, બાપાએ વાપરતા, એના છોકરા વાપરે, કાલે એના છોકરા નવું બનાવે, પણ એવું ઘર તો બાપાનું ને, આપણું કાંઈ નહીં. તો કે હું તમને મારો દેહ આપું છું. દેહ તારો છે? પહેલાં વિચાર કરી લે, દેહ તારો છે? તો કે બાપુ દેહ તો નહીં, મારો ન કહેવાય. કેમ? એ કે માતા પિતા નહીં. આ અમી દ્રષ્ટિથી આ વસ્તુ બની હોય તો દેહમાં તારો ભાગ તો છે નહીં. તો તારો દેહ તારો છે? નથી. તો તું મને શું આપે? એ કે તારું હોય મને આપ. તો છેલ્લે એમ કીધું તો ગુરુજી હું તમને મારું મન આપી દઉં. મન તારું છે? હા બાપુ મન મારું છે. લાય હવે દેવું કેમ? રાજ આપી હગાય, પાઠ આપી કે વસ્તુ આપી કે મન કેમ આપવું? તો લાય મને હાલ. બાપુ પણ મન કેમ દેવું? લે પણ તે કીધું મારું છે તો તું દે. અને હલવાનું એ કે તો મને મારું નથી. તો તારું શું છે? એ કે તારું શું છે એટલું કીધું ને ગોતવા નીકળો અંદરથી કે આમાં હું વસ્તુ મારી. સમાધિ લાગી ગઈ. સમાધિ લાગી ગઈ. જ્ઞાનથી સ્મરણ થઈ ગયું શરૂ. પગમાં પડ્યો, બાપુ આમાં મારું કાંઈ છે નહીં. તો ખાલી હું તો માયાના સ્વરૂપમાં એક દેહ ધારણ કરીને આવ્યો, એનું કાંઈ નક્કી નથી, એટલે આમાં મારું કાંઈ છે નહીં. જે છે એ તમને હું સમર્પણ કરું છું. મને ખબર નથી હું આપી હગાય એવું મારી પાસે કાંઈ નથી. અહમ ગોગડી ગયો. પોતે સિંહાસનમાંથી ઉતરીને ગુરુને ઓપી દીધું કે આથી રાજ ગાદી બધું તમારું. હું તમારો માનો હોય તો ભલે, ન માનો તો ભલો, જેવો છે એવું તમારો. સમર્પણ થઈ ગયું, જ્ઞાન થઈ ગયું. પછી પોતે ઉતરી ગયા શેઠ અને મારાથી થોડું રાજ થાય, અમે બાબા રાજ કરી ગઈ. જ્ઞાન થઈ ગયું, દીક્ષા અપાઈ ગઈ, સમાધાન તો એની મેળે થઈ ગયું. જે ઓલી ખીચડીનો પ્રશ્ન ઊભો થયો, હાંડડા બાયદાની ધબધબાટી બોલી ગઈ, પાટીઓ તૂટી ગયો, આ હાસું બોલ્યું હાસું, સમાધાન થઈ ગયું ને મેળે. ઓલાએ જવાબ નથી દીધો, અષ્ટાવક્રજીએ જવાબ નથી દીધો કે આનું આમ થાય, નહીં. એની મેળે જ હોપા દીધું તું કે આ હું તારું. છેલ્લે કીધું મને મારું નથી. આ ખીચડી કોઈને કરી હોય? મનની માયામાં તું આવી ગયો. તારું હતું નહીં, અટાણે તારું છે નહીં. સપનામાં ખીચડી બળદ ભટકાય હાસું, તો સપનામાં
સ્વપ્ન ટાણે એ હાસું હતું, અટાણે જીવશો ને અટાણે તું રાજા છો એ હાસું છે. પણ આ બેમાંથી કંઈ હોઈ જાય એટલે એ કંઈ હાસું નથી, અને મળ તો જગત જ નથી. એટલે એ કંઈ હાસું નથી. હાસું નથી એમાં તારું ક્યાંથી હોય? એમાં બધામાંથી નિર્લેપ થઈ ગયો, નિર્વાણ પદ આવી ગયો. ત્યાં ગુરુપદની સ્થાપના થઈ અને એને કહેવાનો અધિકાર છે કે મને મારા પ્રણામ હો. આખું બી મિથ્યા પદાર્થ તું હો પાવે, સ્વર્ગ બી તુમને પાય બનાયા. કાંઈક સ્વર્ગ એણે બનાવ્યું, નરકે આપણે થોડું બનાવી ગયા હતા? આપણે બધું એણે બનાવ્યું. મનના ખેલ તો આપણા હો, સ્વર્ગના નરકના એના એક એના ખેલ નથી, ખેલ તો આપણે જ કર્યા છે. सबके घर में तू ही हो पावे, तेरी है सब माया रे. अनवर तेरा जूना संगी, फिर मिलन को आया. नाथ तेरी अकड़ित है माया, उषा भेद किसी को न पाया. नाथ तेरी અકડિત હે માયા. આ દાસ સતારના ગુરુ છે અનવર. આ અનવરની રચના છે કે સબકે ઘર મેં તું હી રહ્યો. કોના? દરેકે દરેક ઘરમાં, બધાના ઘરમાં. આ ઘરમાં છે એમ આ ઘરમાં છે એમ, નકરું આ ઘર નથી હો, આ ઘરે છે. અને આ ઘરમાં છે ને આ ઘર બારોય છે, અને ઘરમાં છે ને ઘરમાં નથી હોતી. આ બધી અટપટી માયા છે. सबके घर में तू ही हो पावे, तारा सिवाय बीजो कोई न હોય. तेरी है सब माया, બધે તું જ દેખા. જેમ ઉદ્ધવજી ગયા ગોપીઓ પાસે, ગોપીઓને ખૂબ સમજાવ્યું. પછી ઓલાએ કીધું કે તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? હે ઉદ્ધવજી, એ તો કહો તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? એ કે હું આ ગોકુલમાંથી ગયા, મથુરામાં કંસને મામાને માર્યો અને પછી અમારા ભેગા રહે છે, એ કૃષ્ણની વાત કરો. તો તમે ભૂલી જાઓ ઉદ્ધવજી, તમે એ કૃષ્ણ તમારે ત્યાં રાખો, એને મારે રોતોય નથી. અરે આ તો જો આ ગોપીઓની ખૂબી તો જો, એ તમતા તમારી પાસે રાખો. અમારો તો આ એમના કિનારે રમે, અમારા કદમની ડાળમાં ડાળે ડાળે એ રમતો હોય, એ કૃષ્ણની વાત કરી. અમે એની વાત નથી કરતા. એ ભલે ને ગયો મથુરાનો રાજા થયો તો અમારે શું છે? પણ એ કે એ ન હોય, એ કાંઈ બે કૃષ્ણ હોય, તમારા અહીં હોય જુદો હોય, જુદો ન હોય, એક જ હોય. પણ છતાં અમારો નોખો છે, તમારો કૃષ્ણને રાખો, અમારે અહીં જોતોય નથી, અમારી પાસે ગયોય નથી. અને પછી કૃષ્ણ ભગવાનને રાધાજી હારે આવીને બે હિંડોળે ઝૂલે ને એને જોયા. ત્યાં કૃષ્ણ મંદ બંધ હશે, એક બાજુ ગોપીઓ બધી ખડખડાટ હશે છે. ઉદ્ધવજી મૂંઝાય કે હાલો આ કૃષ્ણ કયો? અને એ દ્વારકા અહીંયા મથુરામાં મૂકીને આવ્યો એ કૃષ્ણ કયો ને અટાણે રાધાજી હારે ગોપીઓ હારે ખેલ ખેલે એ કયો? પ્રશ્ન મનમાં થયો કે હું આ જ્ઞાન દેવા આવ્યો, આ બધી ગોપીઓને ખબર નથી, ગોવાલણને કાંઈ ખબર નથી, અને હાર્યું ખિલખિલાટ હશે છે, આ કૃષ્ણ હશે છે. તેને પૂછ્યું, હે ભગવાન તે કૃષ્ણ ભગવાન તમે આ કોણ? એ કે ગોપીઓ કે એ તો કે મારો કૃષ્ણ તમે મારા દોસ્તા સખા થાવશો એ ક્યાં? એ તમારો મથુરાવાળો. ભાઈ તમે એ નહીં? આ જ્ઞાન નહોતું ને એટલે ગાણી હતી. પ્રેમ પ્રગટા વિના નકરું જ્ઞાન હાલે નહીં. એની જ્ઞાનની કંઈ ગાહડી ભરાય નહીં. પછી કૃષ્ણની ધ્યાનમાં પોતે અવસ્થામાં બેઠા, આંખ આમે આંખ મેળવી કૃષ્ણએ ઈશારો કર્યો, પ્રેમનું પ્રાગટ્ય જોવું હોય તો રાધાજીને જોઈ લે. રાધાજીના ચરણમાં કહેવાય છે, નમસ્કાર કરીને એની ચરણાવી માથે ચડાવીને ત્યાં કૃષ્ણનું સ્વરૂપ સમજાણું કે હું જેને માનતો તો એ કૃષ્ણ એ નોખો નથી ને આ નોખો નથી. આ તો પ્રેમ દીવાની, પ્રેમ કરે તો પ્રાગટ્ય ગમે ત્યારે થાય. વ્યક્તિ નથી, પ્રેમ સ્વરૂપ પરમાત્માનું પ્રાગટ્ય ગમે ત્યારે, ગમે એ અવસ્થામાં, ગમે એ સ્વરૂપમાં થાય. એ ગોપીઓ એ પામી ગયું. હું તો એ કૃષ્ણના શરીરને વ્યક્તિ ગણતો હતો. આ તો સમષ્ટિ છે. વ્યક્તિ વ્યક્તિમાં હમાય, વ્યક્તિની સીમા હોય, આ સમષ્ટિની સીમા ન હોય. જેમ સૂર્ય એક જ હોય, આખી દુનિયામાં પ્રકાશ પાડે, છતાં સૂર્ય અલગ ન હોય તમારા તેજથી. ન અમેરિકાવાળા કરી શકે કે મારો છે કે ન મારો ઓલા કહી શકે, અને છતાંય કોઈનો હોય નહીં. બધાનો હોય છતાં કોઈનો ન હોય. એનું નામ પરમાત્મા છે.
બધાયનો હોય છતાંય કોઈનો નહીં, કોઈનો નહીં છતાંય બધાયનો. સૂરજ કોઈનો નહીં છતાંય બધાયનો છે કે નથી? બસ આ પરમાત્મામાં સમજવાનું આ છે. કારણ કે રામાયણમાં ને ગીતામાં ને મહાભારતમાં કે તમારી ભાગવતમાં આ ન આવે ને આ સમજે તેથી જ ધડો બેહે. અને ધડો બેહે નહીં, ધડો પડલે નહીં, ત્યાં આગળ આપણી કાંઈ માનવી ઉગત્યું નથી. સોમામાં જોશે ને ધડોય નથી પડલો તો ન ઉગે. બસ આ ધડો બંધાવવા માટે સત્સંગની જરૂર પડે. સદગુરુદેવની જય, अपना अपना मात पिताની જય, સર્વે સંતોની જય. આજ